કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોને લીલી ઝંડી આપવામાં આવી છે। પીએમ મોદીએ દેશને પ્રથમ અંડર વોટર મેટ્રોની ભેટ આપી છે। તેમણે કોલકાતામાં અંડર વોટર મેટ્રોને લીલી ઝંડી આપી છે। આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે। કોલકાતાથી હાવડાને જોડતી આ મેટ્રો દેશમાં એન્જિનિયરિંગનું ઉદાહરણ બની છે। સામાન્ય લોકો માટે મેટ્રોની મુસાફરીનો આનંદ હવે માણી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી ઠંડીમાં ઠૂઠવાયું છે ગુજરાત। નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાંથી વિદાય લઈ રહેલા શિયાળાએ ફરી તેનો રંગ બતાવ્યો છે। અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે। 7.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। કેશોદમાં 11.2, અમરેલીમાં 11.4, અમદાવાદમાં 13, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। દેશના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી સાથે ટ્રેનિંગ કરશે પાકિસ્તાનના ખેલાડી। પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ માર્ચ અને એપ્રિલમાં સેના સાથે તાલીમ લેનાર છે। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ જણાવ્યું છે કે આ ટ્રેનિંગ કેમ્પ 25 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે। તેનાથી ખેલાડીઓને તેમની ફિટનેસ પાછી મેળવવામાં મદદ મળશે। આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ ટ્રેનિંગમાં સેનાની મદદ લેવામાં આવી હોય। આ પહેલાં મિસબાહ ઉલ હકની કેપ્ટનશીપમાં પણ આવું બન્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।